હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં ને? તો સ્વાગત છે એક નવા વ્લોગ સાથે. અને આપણે આવી ગયા છીએ, નાઈ ધોઈને નીચે આવી ગયા છીએ. હવે નાસ્તો બને, નાસ્તો કરીને પછી આપણે જઈશું દુકાને. અને હું પપ્પા બે જવાના બારે અલગ અલગ કામથી. તો અત્યારે તો જો 8:45 થઈ ગયા છે. તો હવે નાસ્તો બને છે, નાસ્તો બની જાય એટલે નાસ્તો કરીને આપણે પાછી દુકાન અત્યારે. અને રવિવાર તો રખડવા જવું હોય પણ ક્યાં રખડવા જાય જોઈએ, અત્યારે ટાઈમ મળશે એટલે જઈશું રખડવા. તો અત્યારે તો બાકી દુકાને નાસ્તો કરીને હું જાતો હતો રસ્તામાં અને કહો કે રોડનું કામ થઈ ગયું હોય બધી લઈ લ્યો. ડામર રોડ કરી નાખ્યો અહીંયા, આ બધા સાદું એમને અને ડામર રોડ અહીંયા ત્રીજી ચોથી વારે ખબર નહીં કેટલા દી હાલે ડામર રોડ એમ થઈ ગયો. તો મિત્રો આપણે દુકાને પહોંચી ગયા છીએ અને જસ્ટ હજી પહોંચ્યા છીએ, બેઠા છીએ અત્યારે, તમે જોઈ શકો છો. તો હવે પપ્પાને ગયા છે બારે, પપ્પા ગયા છે અને પપ્પા ફોન ભૂલી ગયા અહીંયા દુકાને, એટલે કાંઈ ગાડી નો જ કરાવવા ગયા છે. આપણે આવી જશે તો પછી ફોન આપણે દઈ દઈશું એને. અને બાઇક ને હું કાઢી રાખ્યું છે, કોણનું છે આપણે નથી ખબર, પાછું રહી ગઈ પૂછવાનું છે. તો મોબાઈલ પડી જાય હાથમાંથી. તો સવારના મોબાઈલમાં તો આપણે નો મેળ આવ્યું નો. અત્યારે આપણે પપ્પા પછી ક્યાંક જઈશું ફ્લાવર શો નો જોવા, અડખો કરી નાખો. ફ્લાવર શો નો જોવો પછી જઈશું તો તમને કઈ બ્લોગ તો ઉતરે છે. ત્રીજો દુકાન આવી ગયા છે દરરોજ. મિત્રો તો આપણે ઓલો પપ્પાજી પાઇપ ને કાઢ્યું હતું ને, થોડોક માલ કાઢવાનું બાકી છે. તો આનો લિસ્ટ છે, લિસ્ટમાં જોઈને શું શું બાકી છે ને આપણે માલ કાઢી લઈએ પેલા. તો પેલા તો છે ને એ બેન્ડિયા ને વ્હાઈટ જંક્શન ને એવું છે. આપણે પેલા બેન્ડિયા કાઢી લઈ. બેન્ડિયા કેટલા ખબર? 25 છે. આપણે લાઈટ ચાલુ કરી દઈએ પેલા. લાઈટ નકામી ચાલુ કરવાની રહી ગઈ. હા, અહીંથી લાઈટ ચાલુ કરી નાખી આપણે, ઉપરની બંધ કરી દઈ, કારણ વગરની અહીંથી થાય એ બાજુ. તો હાલો હવે એને એટલે રહી ગયું. તો હાલો એને 25-24 બેન્ડિયા તો 24 બેન્ડિયા કાઢી લઈ. પછી બાકીનું જંક્શન ને કાઢવાનું પછી કાઢી, પેલા બેન્ડિયા કાઢી લઈ. તો આમાં બેન્ડિયા છે. પાપા વ્હાઈટ જ હશે. હા, આમાં વ્હાઈટ કાઢ્યું છે એટલે 25 mm છે, એટલે આમાં છે. સોરી, આવી રીતે કોથરા છે ને બધે પડ્યા છે. આમાં બધી કોથરીઓ આમાં રાખી છે. આ પ્લાસ્ટિક ની મોટી હો, જોઈ જો ભાઈ, ઓલી ખોટી રેડ નો પાડતા ખોટી. ચાલો થોડી કાટ લે બેન્ડિયા ને એવું. અને આમાં જો પાઇપ નો કટકો આમાં છે ખાલી એક નાખો. મારો હોય ને તો હાલે. ઈ તો જો સ્પેશિયલ આ રહ્યો જો ઉપર એ છે. તો હાલો 1 મિનિટ હો ભાઈ, કોક નો ફોન આવી, 2 જ મિનિટ. એ તો લેટેસ્ટ ન્યૂઝ છે મિત્રો. તો થોડોક લપ થઈ ગઈ હતી એટલે પણ કાંઈ નહીં, ઘરા ઘરને આવી ગયું હતું એટલે ખાલી ટાઈમ થોડો વયો ગયો એમ આમાં. તો હાલો ભાઈ બેન્ડિયાને હું કાઢી નાખીએ એટલે ભાઈ તમને બતાવું. આ બેન્ડિયા છે આમાં, એ તો બચ્ચી કાઢવાના આમાં. તો પછી ગણવામાં કઈ વાર ન લાગે. આ ઢગલો કરી નાખવાનો આવી રીતે, જોઈ લો. આમાં આ ગ્રે આવી ગયા થોડાક, એટલે ગ્રે વાળા મૂકી દેવું. અને આમાંથી આ વ્હાઈટ કાઢવા માંડશે. ચાલો વ્હાઈટ કાઢવા માંડી. વ્હાઈટ ગણવાના છે આપણે. કોળો મારી માં પડવાનો હોય એવું લાગે મને. કોળો પડશે એવું લાગે છે મને. આમ નીચે રાખી દઉં. ના નીચે રાખો. હાલો ગણવા માંડીએ આપણે. તો જો 24 બેન્ડિયા નીકળી ગયા આપડા. અને હવે શું છે કે ભાઈ 24 બેન્ડ થઈ ગયા. હવે 25 mm જંક્શન 5 આ ડીપ જંક્શન આપણે કાઢવાના છે. તો હાલો જંક્શન એને કાઢી નાખીએ. આને મૂક દે હરખું. હવે પેલા આને બધી કોથરીઓ ભરી દે આમાં. એ નડશે એક તો. અને આ થોડા એ જ ગયા સાઈડમાં. તો આને મૂક દે હરખા, પેલા એ પડી જાય મોબાઈલ. આને ભરી દઈ. તો હાલ આ બધું એને આપણે કાઢી નાખ્યું છે ને જંક્શન હવે કાઢી લઈ. પેલા કોળો ને સાઈડમાં મૂકી દઈ. કરે ખબર પડતી શું કરવા માંગીએ ને બધા, એક તો હક નથી એમ. તો પાઇપ ને બધું એને માલ કાઢી નાખ્યો, અમુક વસ્તુ કાઢી નાખીને અમુક બાકી છે ખાલી. તો બાકીમાં એવું જો પાઇપ ને પાઇપ આવી ગયા 25 mm. તો આ પાઇપ આવી ગયા છે અહીંયા.
પછી છે કે 25 mm વ્હાઇટ બેન્ડિયા 24 નંગ. તો આપણે 24 નંગ કાઢી લીધા છે. 24 જ કાઢ્યા ને, ગણવા પડે 24 જ છે ને બધા, તો 24 જ કાઢ્યા. પછી એક ડીપ જંક્શન 5, તો ડીપ જંક્શન ને આમાં પડ્યા છે. તો ડીપ જંક્શન જે આમાં પડ્યા છે આપણે 4 વે કાઢી નાખી. ડીપ જંક્શન 5 અને ફેન બોક્સ 4, તો ફેન બોક્સ 4 નીકળી ગયા. અને ટેપનો રોલ તમે જોઈએ કહો. હાલો ડીપ જંક્શન કાઢી લઈ અને પછી બધી ભેગું કરીને ગણી નાખીને મૂકી દઈ. હા, બેવું પડે એમાં, નીચે બે વગર નો માલ નીકળે આમાં યાર. તો ડીપ જંક્શન તો અમે એમ થયું કમળા નીકળી ગયા દયા, પણ હવે છે કે શું આ રહ્યા. હાલો ડીપ જંક્શન મળી તો ગયા જ છે, બધા આરે છે પણ આડાવડા છે. હાલો ડીપ જંક્શન તો આ રહ્યા, એ તો નીકળી ગયા. 5 જ જોઈ ને, કેટલા આપણા હતા. આ રહ્યો ડીપ જંક્શન 5, આ 5 જ છે. હાલો ડીપ જંક્શન કાઢી લઈ. ડીપ જંક્શનમાં એને શું પ્રોબ્લેમ ખબર, આ ડીપ જંક્શન મળી ગયા ને તો એને ઢાંકણા ને ઢાંકણા ન હોય, ઢાંકણા પછી આમાંથી ગોતવાના ક્યાંક. તો ડીપ જંક્શનના ઢાંકણા મળી ગયા છે ને બધું છે, એટલે 4 નીકળી ગયા અને 4 વે 5, 4 જ નીકળ્યા. તો ડીપ જંક્શન 5 થઈ ગયા ને, તો 3 વે નીકળ્યું પાછું. તો 3 વે ને મૂકી દઈએ ને 5 મૂકી ગયું આવી ગયું. હાલો તો 1 2 3 4 ને 5, તો 5 ના હવે ઢાંકણા આવે ને જે આમાં ગોતવાના, આમાં મળવા જોઈએ, સમજાણું. જો આ રહ્યા અહીંયા ખૂણામાં છે. એટલે એક ઢાંકણું થઈ ગયું. બીજું, ત્રીજું, આમાંથી ચોથું પાંચમું ગોતી લઈએ ક્યાં કઈ છે. આમાં 5 ડીપ જંક્શન થઈ ગયા. તો જો પાઇપ નીકળી ગયા છે, બેન્ડિયા, ડીપ જંક્શન, ટેપનો રોલ બધું નીકળી ગયું છે. હાલો ને કોથરીમ ભરી દઈએ અને પછી બાકીનું છે વધારાનું આ બધું વીખું આપણે આના આખું મૂકી દઈએ. આપણે પહેલાં મૂકવાનું એટલે થોડું કામ આમ કરવાનું, બીજું કાંઈ નથી કરવાનું. ધક્કો મારીને થોડુંક અંદર નાખી દેવાનું. હમાતું નથી અહીંયા, અને અહીંયા ક્યાંક હમાઈને તો નાખી દો અંદર. હાલો બધું એને થેલીમાં નાખી દઈ અને થેલી ઉપર આઠ પડી એમાં જ નાખી દઈએ આપણે. ડબલામાં નાખી તો શું રહે, એ ડબલામાં ઉભા રહ્યો આપણે બાયના અલગ ડબલું અલગ ડબલામાં નાખી દઈ. બધું સામાન એમાં ડબલામાં જ નાખી છીએ આપણે. ઓય હાલો જબલામાં નાખી દે માલ. થોડીક વાર હો ભાઈ, હોલ્ડ કરો. આપણે રાખી ક્યાં ને આપણે રાખી અહીંયા. કે ભાઈ કેવું દેખાય મને નથી ખબર, બરાબર? કેવું દેખાય મને નથી ખબર. વિડીયો ચાલુ છે કંઈ નથી ખબર, બરાબર? એલા જોઈ લઈએ વિડીયો ચાલુ કે નહીં. હવે વિડીયો તો ચાલુ છે. કેવું દેખાતું? આના પાછા ઉપરથી એક કાઢ લઈ જબલું, આમાંથી કાઢ લઈ એક. આ પડવાનો હું શોખ છે ને, આને એ જ ને સમજાતું મને. તો કઈડા રાખે ઘડે વળી આમ ખાલી આટલા આટો હોય ને એ ભરવાનું છે. મારે એડિટિંગમાં ફૂલ વાંધો પડી જવાનો, આમથી આમ કરવું ને આમથી આમ કરવું ને એટલે. હાલો આ ભરી દે ભાઈ જબલામાં, પછી તમને પાછો બતાવું. ચાલો એને આ ડાયરી, જો આ ડાયરી છે આમાં, અને જબલાને એને આમાં મૂકી દઈ. પણ આ બધો માલ હે ને એ પેલા કામ કરી, પેલા આ વસ્તુ હોય ને બધી નકામી એને બધી એને સાઈડમાં લઈ લઈ. એટલે આમાં ચોટેલા હતા, સમજાણું? આમાં ઉપર એ ચોટેલા હતા ને તો ઉખડા જ નહીં, ત્યાંથી ખેંચી લીધા. એમાં જો તૂટી ગયું આ. ચાલો આ એના ઘોડાને એક સાઈડમાં મૂકી દઈએ આપણે. ઘોડો જો અહીંયા નડે છે એટલે હલવાનો રસ્તો, અને સાઈડમાં મૂકી દઈ.
ઘોડાને એટલે નળ તો બંધ થઈ જાય અને બીજી બધી આ કચરા જે આ બધી વસ્તુ હોય ને એ બધી એને જવા દે. ઘોડાને સાઈડમાં મૂકી દે આપણે. આવી ઇફેક્ટ કરવામાં છે ને આવી ઇફેક્ટ કરવામાં જ આપણે પડવાનું નવું થાય, મોબાઈલ ભાંગે એમ ઇફેક્ટ કરીને તો ખોટી. તો ચાલો આપણે હવે નિરાશ હવે નવરા બધું માલ બધું ભરી દીધો આમાં. અને આ ચોક જો એક રિપ્લેસ સવારમાં આવી ગયો, લઈને ગયો ધડાકો કહીને આવ્યો. તો આમાં બ્લોગમાં કેમેરા વાંધો પડી ગયો ખબર નહીં કે કલર ચેન્જિંગ લાગવા માંડ્યો મને. હા ઇફેક્ટ કંઈક અલગ ફરી ગઈ છે. તો વાંધો નહીં, થોડોક પછી મળી આ બધું ગોઠવી નાખ્યું છે. અને જો તમે ટોપિક કંઈક નવું કંઈક ખાવાનું કે એવું હોય તમને ખબર હોય તો મને કહેજો કમેન્ટમાં, તો આપણે ખબર પડી જાય ક્યાં જવાનું બ્લોગ બનાવવા, મસ્ત જગ્યાએ નવી જગ્યાએ જઈશું. તમે ખાલી મને કોમેન્ટ કરજો ને કે હા ભાઈ બ્રિજેશભાઈ ને જગ્યા આવી રીતે કંઈક ખાવાનું એક્ઝિબિશનનું થવાનું હોય એટલે આપણે ત્યાં બ્લોગ બનાવવા પહોંચી જાવ. ઘરે આવેલા જાય 1:30 થઈ ગયા છે અને 1:30 આપણે જમવાનું જવાનું છે, તમને ખબર છે થોડુંક વહેલા જઈશું આવી ગયા. તો હાલો જમીન કરીને પછી બ્લોગ ઉતારવા જવું હોય બહાર ફ્લાવર શો નવું છે એમાં. તો ચાલો ફ્લાવર શોનો વિડીયો હમણાં મૂકી દઈશું. આ બધું અંદર છે પેલા બહાર છે એ બધું મૂકી દઈ જે કહે ને તમને. હાલ આ બધું બહાર પડ્યું અંદર મૂકી દઈએ પછી આપણે જઈ ઘર બાજુ. ઘરે જઈને પછી જમી કરીને પછી ફ્લાવર શો જોવા જઈશું. હાલો મિત્રો, તો આપણે એને જમી કરીને આપણે ઉપર આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો કે હવા 2 થઈ ગયા છે. તો હવે આપણે એને જમી કરીને આપણે ઉપર આવી ગયા ને હવે આપણે 3 વાગે જવું વ્લોગ બનાવવા. તો ઓલું ફ્લાવર શો છે તમને બતાવ્યું તો મેં ફ્લાવર શો છે. તો ફ્લાવર શોમાં આપણે વ્લોગ બનાવવા જઈશું અને પ્લસ બીજું એક્ઝિબિશન છે રેસકોર્સમાં જ, તો ત્યાં જઈને વ્લોગ બનાવશે. તો 3 વાગે મળીએ આપણે. મિત્રો ગુડ મોર્નિંગ. એટલે ગુડ મોર્નિંગ નહીં કા મને તો કે ને અત્યારે ઉઠો ને ગુડ મોર્નિંગ જ છે અત્યારે હજી ઉઠો ને એટલે. તો હાલો બધું આ મૂકી દઈ બારે, પછી વારી નાખી. કચરો થઈ ગયો છે ફૂલ, તમે જોઈ શકો. આટલો આ બધું મૂકી દઈ બારે અને પછી આ કચરો વાર નાખી પછી તમારે મળીએ આપણે અને બ્લોગ બનાવ થોડુંક પછી જઈશું જો નવરા થઈશું તો. હાલ આટલું બધું મૂકી દઈ બારે ને પછી કચરો કાઢી નાખી. કાઢી નાખ્યું ને એક રાખી દે બારે, પછી હંજવારી કાઢી નાખીને આપણે હાવને લઈ લીધી હાથમાં. ચાલો એટલું હોય ને બધું કરી નાખીએ હરખું. મને ખબર નથી કેવો વિડીયો આવ્યો હોય પણ થોડો ખારો જ આવ્યો હોય એવું આપણે અપેક્ષા રાખી એવું પડે ને. આપણે તમે લોકો 12 થી સેન્ટ લઈ લેવે તમે કહેતા સલાહ હું મંડાણો હોય. એના કરી દઈ બંધ એટલે એને કચરો અંદર ન ઘરે, કચરો ઘરે જાય અંદર. પવન ફૂલ એક તો પેલા આટલું વારી લઈ. હા ભલે પડી અત્યારે. હા તમે જોઈ શકો માહોલ આખો વરસાદી માહોલ જેવો થઈ ગયો છે. ઘડી તડકો આવે ઘડી છાંયો આવે એવું થઈ ગયું છે. ચાર્જિંગ હે ને જરીએ છે ને એટલે આપણે ચાર્જિંગમાં મૂકી દઈએ. ભાઈને કદાચ પપ્પાને લઈ જવાનું હોય છે, આપણે માલ તો કાઢી નાખ્યો હોય તો થોડીક લાઇટ કરી નાખી ચાલુ. અને બહાર આપણે મૂકતા ભૂલી ગયા રિટર્ન એટલે બહાર મૂકી દઈ. થઈ ગયું ડેકોરેશન રેડી. બલ્બ તો ટીંગાઈ છે ને એટલે ભલે રહીએ એમ નામ. અને આપણે આવી ગયા પાછા. ચાર્જિંગ આરે જોઈન્ટ કરી દઈ અને ચાર્જિંગ આપણે આમાં નથી રાખવું. આમાં ચાર્જિંગ અમુકનું ઉતરે છે. તો મારે તો 20% અને 20%માંથી એને કરી નાખ્યું ખાલી 10%. ચાર્જિંગ ઉતરું છે આમ. ચાર્જિંગ છે ને ચાર્જિંગ ખાઈ છે. હાલો આને ઘડી ચાર્જિંગમાં મૂકી દે પછી મળી, કારણ કે નકર બ્લોગ ઉતારવા ને મેળ નહીં આવે. આના હું તો ભૂલી ગયા. હાલ આવે એને મૂકી દે પછી બે ઘડી શાંતિથી. હવે ઠાઈકાઈને ચાર્જિંગ કંઈ નથી સમજાણું. થોડુંક પછી મળી ગયો અને હવે આ પાઇપના હોય ને એ બહાર લઈ જવાનું હોય પણ હથોડો મૂકવાનો હોય આમાં ઠેલામાં. હથોડો ગોતવાનો હોય, હથોડો ક્યાં નહીં. તો હવે હથોડો ગોતી નાખીએ આપણે પછી ઠેલામાં નાખવાનો હોય. ખોડચી હવે આમાં ક્યાં કહી છે હથોડો.
અહીંયા હે થોડો આ રહ્યો અહીંયા ક્યાં છે કદાચ અમારે ભાઈ જોવાનું છે અમે તો અત્યારે નીકળ્યા આ થોડો હાલો 2 મિનિટ ગાઈસ આપણે કઈ કે ને મૂક દે આને નીકળો ચાલો હથોડો કાઢી લીધો છે અને આજે ચોરનો હથોડો પગ ભટકાણો આમાં તો હાલો આમાં નાખી દે અને આને મૂકી દે પાછી લાઈટ અહીંયા ઉપર આ બધું તો છે હવે આને એને એક મોટા ઠેલામાં ભરી દીધું હોય તો એમ સારું રહે એમ તો આને આમાં ભરી દે ઠેલામાં બાકી આ ઠેલો તો છે જ આ ઠેલો કાઢ લે બારે આપણે આ એક કામ કરવા જાય ને તો એક બગડે જ છે આમાં હલવાનો ઠેલો તો આ બધું પડ્યું ચાલો આ તો મૂકી દે પેલા પણ અત્યારે આને ખાલી ગોઠવી નાખી આ લાઈટો આમાં આ લાઈટો શું ફેન બોક્સ ને હોય ને એમાં ભરી દઈ પછી હમણાં કરી બધું હરખું એ તૈયાર પેલી તૈયાર થઈ ગઈ છે ક્યાં દેખાય અઠેલી આપણે તૈયાર થઈ ગઈ છે મને એમાં એવું ક્યાં દેખાતું એ ખબર નથી પણ સમજાવો ક્યાં દેખાય બરાબર જ દેખાય કે નથી દેખાતું એમ હાલો આ બે રેડી થઈ ગયું હવે લાઈટો ખાલી મૂકી દઈ અહીંયા મૂકી દઈ ગોઠવી નાખી લાઈટો એટલે એ નડે નહીં હા તો જોજી કેવું આ વેર વિખેર થઈ ગયું છે અને પાઇપને જવા દઈએ આમ તો એ એક નડતા બંધ થાય હાલો ત્યાં આને લાઈટો પેલા ગોઠવી નાખી પછી તમને મળું પાછો હાલો તો ગોઠવી નાખી લાઈટો ને પડી ગઈ હતી એટલે આ તો બીજો માલ છે તો આ પાઇપ છે અને એક કેમ ગયું નીચે બતાવું આ ઓલો માલ છે બે છે માલ તો હાલ આ બધું ગોઠવી નાખ્યું છે અને પાઇપને બહાર કાઢી લઈને પછી મળી કારણ કે બધું મૂકી દઈ બારે આને ગોઠવી નાખીએ સરખું મૂકી દઈ તો હાલ એ બે ને પાઇપ અને આ બે ને બહાર ગોઠવી નાખી બારે મૂકી દઈ બરાબર પછી પપ્પાને જવું સાઈડ ઉપર એટલે આપણે જવાનું નથી જવાનું ખબર નથી મને કાંઈ અને પપ્પા કદાચ એકલા જ જશે કાંઈ નક્કી નથી એટલે હાલો જોઈ લઈશ શું છે એ પેલા માલ કાઢીને આપણે બેસી ગયા હવે અને પપ્પા આવે એટલી વાત છે ગાડીનું પાર્કિંગ કરાવી દઈશું પપ્પાને અને પછી આપણે જોઈશું સાઈડ ઉપર જવાનું કેમ છે ત્યાં તો બેઠા છીએ આપણે તો પપ્પા હમણાં આવે જ છે માલને કાઢવાનું રાખ્યું છે તો આપણે કાઢીને બેઠા છીએ અત્યારે હાલ આપણે પાઇપને એવું લઈને હાલતા થઈ ગયા સાઈડ ઉપર પાઇપ નાખવા જવાના છે તો પપ્પા ગાડી હલાવે ને આપણે ત્યાં પોગીને બતાવું કે કેવી સાઈડ છે એ અત્યારે પવનના વાળ કેવા થઈ ગયા જોઈ લ્યો તો આપણે આવી ગયા રેયા ચોકડીના પુલ ઉપર અહીંથી આપણે જવાનું મવડી બાજુ છે એટલે પપ્પા અંદર ગાડી હલાવે ખબર નહીં પડવા તો મિત્રો આપણે સાઈડ ઉપર પોગી ગયા છીએ ના તમે જોઈ શકો સેન્ટરિંગ આખું બાંધેલું છે અને આપણે પાઇપ નાખવાના અહીંયા તો પપ્પા ટેપથી માપે કેટલું અંતરે માપ પ્રમાણે ને આમાં પાઇપ નાખવાના હોય પેન બોક્સ ક્યાં આવશે નક્કી ન હોય તો માપ લઈ લે ને પછી આ બેન્ડિયાનો બધું મૂકી દઈશું આપણે એ પાઇપ નાખીને કેવું દેખે ને તમે બતાવું તો આપણે ફેન બોક્સને મૂકી દીધું છે બેન્ડિયાનું મૂકી દીધું છે આપણે એટલે તો ખબર પડે કે એક ફેન બોક્સ આવે ને 4 બેન્ડિયા આવે પછી વધઘટ છે ને પપ્પા મગાવી લે બાકી આપણે આટલું પોગાડી દઈએ આપણે આવી ગયા છીએ સાઈડ ઉપર અને બતાવ્યું એમ સીન બધાય આ થોડા તોડવાને પાઇપ અહીંયા છે આ તો બેન્ડિયા અને ફેન બોક્સ તેમાં પંખા લટકાડવાની આના બાજુ હરિયા લેવા ગયા હરિયાથી ખોટશે ને એવી રીતે તો આ બેન્ડિયાને બધું લાગે બેન્ડિયા ફેન બોક્સ પછી જંક્શન લાગશે જંક્શન આ બાજુ આપણે મુઈકોલી બાજુ જંક્શન પણ બતાવું આ જંક્શન છે તો હાલો મિત્રો ફાઇનલી પાઇપ નખાઈ ગયા છે અને આ મેઇન બેક પાઇપ છે ને ઇન્વર્ટરના કદાચ છે અને આ બધા એક રૂમના ખૂણામાં વાયરિંગ પોગે ને એ રીતે પાઇપ છે તો મેં તમને કીધું હતું ને 4 બાજુ બેન્ડિયા આવે 4 બાજુ બેન્ડિયા અને વચ્ચે ફેન બોક્સ આપણે એ રીતે મૂકી દીધું હતું વધઘટ ભાઈ પપ્પાએ કરી નાખ્યું અને આ બધા અલગ અલગ લાઈન હોય ને તમને છત નીચે જોવા મળે ને એ હોય બધું પણ આવી રીતે મૂકવું પડે ઊંધા ફેન બોક્સ ને એવી રીતે એટલે તમે પંખો ક્યાં લટકાડો એ રીતે હોય આમાં ઉપર હાલો તો પૂરું થઈ ગયું છે હવે આપણે જઈ નીચે પતી ગયું તો આપણે આવી જાય પછી થઈ ગયું કમ્પ્લીટ તો આપણે જઈ ઘર બાજુ હવે ચાલો મિત્રો આપણે એને એડિટ થઈ ગયો વિડીયો અને 11:15 થઈ ગયા છે તો 11:15 થઈ ગયા વિડીયો એડિટ થઈ ગયો તો આપણે હવે સુઈ જાય નીંદર આવે એટલે અને કાલ સવારે તમને વ્લોગ મળી જ જશે આ આજે રાતે નથી મૂકો સવારે મૂકીએ આપણે થોડોક મોડેકથી મૂકીએ એટલે તો ચાલો આપણે સુઈ જઈએ ને હવે સવારે ઉઠીને જઈશું દુકાને જવાનું હશે બીજે કંઈ જવાનું હશે તમને કહીશ
બાકી સવારે દુકાને જ જવાનું. તો મળીએ આપણે નવા વ્લોગ સાથે. બાય બાય, ટેક કેર.